સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં આજે અખિલ ગુજરાત રબારી સમાજનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। જ્યાં ભવ્ય સરપંચ સન્માન સમારોહ યોજાયો હતો ત્યારે ગોપાલક સંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યભરથી આવેલા 190 સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં રબારી સમાજના સંતો મહંતો સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા। ત્યારે આ સન્માન સમારોહ દ્વારા અખિલ ગુજરાત રબારી સમાજે એકતા સાંસ્કૃતિક અને સમાજ સેવાનો સંદેશ આપ્યો છે। કાર્યક્રમમાં સરપંચોને પ્રાકૃતિક ખેતી તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકલ્પ પણ લેવાયો છે, જે રબારી સમાજની ખેતી અને ગૌસેવા પરંપરાને વધુ આધુનિક દિશા આગળ ધપાવવાનો પ્રયાસ છે। ન્યાય હોય ખોટામાં નહીં કે જે લોકો બિલકુલ ખોટું કરતા હોય એમને સાથ આપવાની કોઈ જરૂર નથી, પણ સાચી વાતમાં કોઈ પણની સામે કોઈ આપણા ઉપર આપણા ગામ ઉપર કોઈ ખોટો મૂળ પછી એવું ખોટું કરતો હોય કે અન્યાય કરતો હોય એ ભલે કોઈ પણ હોય એની સામે સારી લડત આપવી જોઈએ। જય માતાજી। અમે આ સેમિનાર યોજી રહ્યા છીએ। એટલા રબારી સમાજનું જે સરપંચ હોય એમનું સન્માન છે કે બીજા કોઈ આજે સન્માન સરપંચીઓની સાથે સાથે રાજકીય સામાજિક આગેવાનો છે એમનું પણ અમે સન્માન કરવાના છીએ, તેમજ એક સમાજની અંદર સારી દિશા અને સારો મેસેજ બતાવવાના છીએ। એટલે આપણે આગળ આવતા જઈશું। આપણે એક સાથે બધા મહેમાનોને વિનંતી, ભાઈ આપણે મહેમાનોને પણ વિનંતી કે આપણે ઉભા અજય દેસાઈ ચલુવા।